છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મ જયંતિ છે, તે નિમિત્તે સુરતમાં વહેલી સવારથી જ ઉજવણી શરૂ કરી દેવાઈ છે। સુરતના સહારા દરવાજા ખાતે આવેલી શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી। જય ભવાની જય શિવાજીના નારા ચારો તરફ ગુંજ્યા હતા। સુરતમાં વહેલી સવારથી જ ઉજવણી શરૂ કરી દેવાઈ હતી। સુરતના સહારા દરવાજા ખાતે આવેલા પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ઉજવણી કરાઈ હતી। છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મ જયંતિ નિમિત્તે સુરતમાં વહેલી સવારથી જ ઉજવણી કરાઈ છે અને આ જય ભવાની જય શિવાજીના નારા ગુંજ્યા હતા અને ભાજપના છોટુભાઈ પાટીલ, યુથ ફોર ગુજરાત પ્રમુખ જિગ્નેશ પાટીલ પણ હાજર રહ્યા હતા અને સુરત મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા। છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિએ તમામ સુરતવાસીઓને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। છત્રપતિ શિવાજી મહારાજ મહાન યોદ્ધા, સાહસિકતા, પ્રજાલક્ષી કાર્યો અને તેમના જીવનમાં આજે આપણે પ્રેરણા લઈએ, કારણ કે મુગલોની સામે અડગ થઈને છત્રપતિ શિવાજી મહારાજ તે સમયમાં લડ્યા હતા। આજે પણ તેમની વીરતાને આદર્શ આપણે બધાને આપીએ છીએ અને તેનું જીવન મૂલ્યો પર આપણે પ્રેરણા લઈને તેમને આદર્શ બનાવીએ। નમસ્કાર, છોટુભાઈ પાટીલ, છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ અધ્યક્ષ। આજે છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ પર દર વર્ષે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવણી થાય છે। આજે 395મી જન્મજયંતિ પ્રસંગે અમારા સમિતિના સૌ ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે, સૌ શિવ સૈનિકો ઉપસ્થિત છે। ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ સમગ્ર ગુજરાતમાં જે મોટી મોટી સિટીઓ છે ત્યાં મહારાજની પ્રતિમા બેસાડવામાં આવી રહી છે। હમણાં મહિના પહેલાં જ આદરણીય સાંસદ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને જલશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબના હસ્તે અંકલેશ્વરમાં અશ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ છે। હું સૌ ભક્તોને આ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ખાસ કરીને હું યુવાઓને કહેવા માંગીશ કે એ લોકો ફક્ત 19 ફેબ્રુઆરી મહારાજની જન્મજયંતિના દિવસે જ એ લોકો ભગવો પહેરે છે, સારું કામ કરે છે, લોકોની સેવા કરે છે, પણ આ તો આપણે 365 દિવસ કરવું જોઈએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।